પણ આપણે ખેડૂત લોકો બળજો તૈયાર કરે ને ભેંસ તૈયાર કરે ને વિયાય એટલે વેચી દે એમ એ લોકો છૂટાય એટલે વેચાઈ જાય છે એનો ધંધો સારો ચાલે છે. તમારા આ પ્રશ્ન ગોપાલભાઈ બહુ ઉપાડે છે, હા હા તો ગમે કે નહીં ગોપાલ ઇટાલિયા? હા ગોપાલભાઈ ખુદ સારા છે પણ જે છૂટાય ને એટલે વેચાઈ જાય છે. વાંધો ઈ છે. હવે અમારે કોને મત દેવો? હાલો ભાજપ વંડી ટપી જાય છે. વંડી ટપી જાય છે. એ લોકો તૈયાર ગોટલો બનાવે એટલે વેચી દે છે. એમાં પબ્લિકને તો એનું ઈ જ દિશા રહે છે. એટલે હું મત દેવા જતોય નથી હવે. અરે આ તો સૌથી મોટી તાકાત છે, તો આપણી સૌથી મોટી તાકાત આપણો મત તો છે આપણે. પણ એ ફેલ જાય છે. એ કે મત દેવો એ નથી જવા, બધા હારા. એના ધંધાને ભગવાન બરકત આપે, બીજું હું રાજકારણીને ક્રિકેટના ખેલાડીને. પણ એ સૈનિક મરે એને કાંઈ નથી દેતા કોઈ. એના બાયડી છોકરા રખડી જાય છે. અને આ જે ક્રિકેટમાં હારો દડો મારે ને તો કે એને મોટર આપો, એને બંગલો આપો. આ એવું જીવ છે આ દેશમાં. ખોટાનો જમાનો છે.